ગોધરા શહેરમાં પ્રવેશવા માટે મુખ્ય 4 રસ્તા પૈકીમાં 3 રસ્તા છે. 3 દિશાના 3 રસ્તામાં ડિવાઈડર સાથે પોલ નાખવામાં આવેલા છે, લાઇટિંગ કરવામાં આવેલું છે. પરંતુ ગોધરા બરોડા હાઈવે ઉપર આ ડિવાઈડર અને પોલ ના હોવાને કારણે ઘણું અંધકાર હોય છે. અને ગઈકાલે અંધકારના કારણે તૃપ્તિ હોટલ ઉપર એક આરીફ હુસેન ચિંતામન ઉર્ફે ચંપા તેઓ અકાળે મૃત્યુ પામેલા છે. અને તેને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝનમાં ઇન્ફોર્મ કરતા તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ચૂકી હતી. આ આરીફ હુસેન ચિંતામન જે અકાળે મૃત્યુ પામ્યા તેમને રાત્રે ત્યાંથી એમ્બ્યુલન્સ અને એની વ્યવસ્થા ના થતાં ત્યાં જે 4-વ્હીલર વાહન હતું એમાં એમને ભળીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલા. એમના ખિસ્સામાંથી એમની ઓળખ છતી કરવા માટે એમના ખિસ્સામાંથી મોબાઈલ નીકળતા ગોધરા તાલુકાના PSI એ મોબાઈલ પણ લઈ અને એમની ઓળખ છતી કરી હતી. સાથે એમના ખિસ્સામાંથી 9,130 રૂપિયા નીકળ્યા હતા, જે એના ભાઈને સુપરત કરવામાં આવેલા. અને આ રીતના આકારે જે લોકો અંધકારના લીધે મૃત્યુ પામતા હોય છે, તો હું જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે આ ગોધરા વડોદરા હાઈવે ઉપર ડિવાઈડર સાથે થાંભલા અને લાઇટની વ્યવસ્થા કરવામાં એવી મારી વિનંતી છે. રમજાની જુજારા, અધિવક્તા, ગોધરા.